નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 10 થી લઈને 16 ઓગસ્ટ 2026 સુધીની મોટી આગાહી કરવામાં આવી છે। તો આ તારીખો દરમિયાન ગુજરાતના ભાગોમાં, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદની ગતિવિધિ વિશે અશોકભાઈ પટેલ મોટી આગાહી આપી છે। તો સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, અશોકભાઈ પટેલ આગાહી કરતા જણાવે છે કે હવામાનના વિવિધ પરિબળો અને સિનોસ્ટિક પરિસ્થિતિનું વિશ્લેષણ કરતા અશોકભાઈ પટેલે જણાવે છે કે હાલમાં ઉત્તર મધ્યપ્રદેશ અને તેને અડીને આવેલા વિસ્તારો ઉપર એક લો પ્રેશર સિસ્ટમ છે, જેની સાથે એક યુએસી જોડાયેલું છે, જે 7.6 કિલોમીટરની વધતી ઊંચાઈએ વિસ્તરેલું છે। તો સમુદ્ર સપાટીથી ચોમાસું ધારી જેસલમેર, ગુના, ઉત્તર પ્રદેશના ભાગો પર જે લો પ્રેશર સેન્ટર છે ઉત્તર મધ્યપ્રદેશના ભાગો પર, ત્યાંથી પસાર થઈ અને ડાલ્ટનગંજ, ડીઘા થઈ અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી સુધી ચોમાસું ધારી જઈ રહી છે। તો સાથે સાથે દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર પર 5.8 કિલોમીટરના લેવલે એક યુએસી જોવા મળી રહ્યો છે। ત્યારે ખાસ કરીને વિવિધ સિસ્ટમો સક્રિય છે અને 13 તારીખે બંગાળની ખાડીમાં ઉત્તર પૂર્વ ભાગો નજીક એક સિસ્ટમ છે, તે લો પ્રેશરમાં ફેરવાય તેવી શક્યતાઓ છે। ત્યારે 14 થી 16 ઓગસ્ટ દરમિયાન ચોમાસું ધરી છે તે ઉત્તર તરફ ખસવાની સંભાવનાઓ છે। તો આ સિસ્ટમના પ્રભાવ હેઠળ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની વિગતવાર આગાહી આપતા અશોકભાઈ પટેલે જણાવે છે કે ખાસ કરીને ગુજરાત રિજિયનમાં 10 થી 16 ઓગસ્ટ દરમિયાન આઇસોલેટેડ વરસાદની શક્યતાઓ છે। ખાસ કરીને આગામી 2-3 દિવસ દરમિયાન મધ્યપ્રદેશ અને તેને લાગુ રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં, ખાસ કરીને ગુજરાત રિજિયનના ભાગો છે તેમાં છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડશે। તો વરસાદની માત્રા વિશે વાત કરતા જણાવે છે કે 75% વિસ્તારમાં 25 થી 50 મિલીમીટર અને બાકીના જે 25% વિસ્તારો છે તેમાં 50 મિલીમીટરથી વધુ વરસાદ જોવા મળશે। બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન વરસાદની પ્રવૃત્તિ ઓછી છે, ત્યારે આ સપ્તાહ દરમિયાન તેમાં સુધારો થવાની શક્યતાઓ છે। 10 થી 16 ઓગસ્ટ દરમિયાન ખાસ કરીને છૂટાછવાયા સ્થળોએ હળવા મધ્યમ ઝાપટા કે વરસાદ પડી શકે છે। 60% વિસ્તારમાં 15 મિલીમીટર સુધી વરસાદ અને બાકીના 40% વિસ્તારમાં 15 થી 25 મિલીમીટર જેટલો વરસાદ પડશે। પરંતુ એકંદરે સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં વરસાદનું પ્રમાણ નોર્મલથી નીચું રહેવાની શક્યતાઓ વાત અશોકભાઈ પટેલે કરી છે। તો 10 થી 12 ઓગસ્ટ દરમિયાન ઉત્તર મધ્યપ્રદેશની લો પ્રેશર સિસ્ટમ છે તે રાજ્યના હવામાનને પ્રભાવિત કરતું મુખ્ય પરિબળ હશે, જેને કારણે ગુજરાત રિજિયનના ભાગોમાં વધુ સારી વરસાદની પ્રવૃત્તિ જોવા મળશે। સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં માત્ર મર્યાદિત સુધારો જોવા મળશે, પરંતુ 13 ઓગસ્ટે બંગાળની ખાડીમાં બનનારું નવું લો પ્રેશર અને 14 થી 16 ઓગસ્ટ દરમિયાન ચોમાસું ધરી છે તે ઉત્તર તરફ ખસવાની પ્રક્રિયા આગામી દિવસોમાં વરસાદની પેટર્ન નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી વાત અશોકભાઈ પટેલે કરી છે। તો એકંદરે સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં સામાન્ય સુધારાની શક્યતાઓ બાબતે અશોકભાઈ પટેલે વાત કરી છે।